जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। मन काय भी खोट नहीं पड़े यीशु तू गोवाल है मन काय भी खोट नहीं पड़े लीला लीला बीड़ माय मन तू हुआड़ तो हो शांत पाइया पाए मन तू दोरी जातो हो लीला लीला बीड़ माय मन तू हुआड़ तो हो शांत पाइया पाए मन तू दोरी जातो हो माँ आत्मा ताजो को तो हो माँ आत्मा ताजो को तो हो तो नवा हाटी तू मन चालड़ तो हो तो नवा हाटी तू मन चालड़ तो हो यीशु तू माँ गोवाल है मन काय भी खोट नहीं पड़े यीशु तू माँ गोवाल है मन काय भी खोट नहीं पड़े चाला पड़े तेरू भी मान बिकने लगे
कहा का तू मारे है तो, कहा का तू मारे है तो लाकड़ी मान दिला शुदे है, तो लाकड़ी मान दिला शुदे है। ईसु तू मांगो वाड़ है, मान काय भी खोट नहीं पड़े। ईसु तू मांगो वाड़ है, मान काय भी खोट नहीं पड़े। આજનો જીવાના ગોઠ કાર્યક્રમ વનાઈ રહી હે ત્યાં બધા જ બહાબો અહીંયા આવકાર કોતા મન ખૂબ ખૂબ આનંદ હે આપે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર અને સામર્થ્યવાન નામામય તુમ્હાલ પ્રેમી સલામ પરમેહરે આપહાલ ઈ ઉત્તમ વ્યવસ્થા ને ઉત્તમ તક દેનહી તામય તુમા બાદ જોડાઈ શકી હે તો એ પરમેહર જરૂર ત્યાં આશીર્વાદ તુમ્હાલ પૂરો પાડી કદાચ કોઈ બહાબો અહીં આજે પહેલી વખત યા કાર્યક્રમમાં જોડાયા હા તે આનંદની ગોઠવીએ તુમ્હે આવકાર હૈયે યયા આમે આપા પ્રાર્થના કોતે જીવનના માલિક ને સ્વામી આમે જીવતા હરગ્યા પરમેહરાબા દરેક અધિકાર તાજ આથામે હૈયે આજે ઈ તક તુંએ જ આમહાલ દઈને યા કાર્યક્રમમાં એકઠે કોઈ હે તો વે આમાં તા સ્તુતિ આરાધના કોતા આભાર માનતા તુલ પ્રાર્થના કોજહે તું આમહે માટે ઓ સમય ઈ તક ખૂબ આનંદિત ને આશીર્વાદિત બનાવ જ્યાંથી તા વચન મા પ્રિય ભાબોએ હૃદયમય એક બીજ તરીકે રોપાઈ જાય ને તી 100 ગણા 60 ગણા ને 30 ગણા ફળ લઈએ તે હાલ આશીર્વાદ દે ને તે બી અનંત જીવનને ભાગીદાર બનેત ઓહડા ઓરાંદે મા પ્રિય ભાબોહી તે હા જીવનમય પથરીના દુખાવાથી પીડા ભોગવી રહી હે કદાચ આજે તે ઓ કાર્યક્રમ વનાત હે તોવે બી તે દર્દનો અનુભવ કોત હે ત્યાં કારણે તે હાલ કોઈ બી સમયે અચાનક મુશ્કેલીમાં થોવાઈ જ્યાં પડે હે પ્રભુ ઈસુ તું તે હવે દયા કો તા પરાક્રમી નાવામય તું તે હાલ સાજાપણા દે ઈસુ ખ્રિસ્તા નાવામય ઈ તકલીફ તે હા શરીરમાં અરે નીંગી જાય તું તે હાલ આશીર્વાદિત ને નવા જીવન દે તા મહિમાને માટે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજ હે આમીન માં વહાલા ભાબોહી તુમ્હા લગભગ યાદ તે ઓરી જ આપા એ રીતે એકઠે મળીને પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલના આધારે જુદા જુદા ન્યાયકાળ વિશે માહિતી મેળવજ હે ગયા કાર્યક્રમમાં આપણે અહીંયા પરમેહરે મૂસા મારફતે પોતાના ઇસરાયેલી લોકો હાલ જે બધા નિયમ આજ્ઞા વિધિ હુકમ દેના ત્યા પાલન કોવાથી કોહા આશીર્વાદ મળે ને ત્યાલ તોડવાથી કા ત્યાલ નહીં પાળવાથી કોહડા સાપ દુઃખ વિપત્તિ એ પડે ત્યાં વિશે તે કોઈ જ માં ને તુમે માટે બી હૈયે પ્રિય ભાબો અહીં ત્યાં વચાને જે આપહાલ પવિત્ર શાસ્ત્ર બાઇબલ મારફતે દેને હે તે હાલ પાળવાથી તામય લોખલા બાદા આશીર્વાદ આપહાલ મેળી શકતા ને તે હાલ નહીં પાળવાથી તામય લોખલા બાદા અનર્થ સાપ મુશ્કેલી તી બાદા આપે વયે શકે તી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેહરા વચન હૈયે ત્યાલ બિલકુલ ત્યાં સમયે પૂરા કોવામાં હે ત્યાં હાટી આઈને તુમા ખૂબ સાવચેતીથી ત્યાલ પાળતા આપે જીવનમાં આગળ વધતે જાજે આપે જીવનના અંત સુધી અથવા તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં બીજા પુનરાગમનમય યે જાય ત્યાં સુધી આજે આપણે તે આગળ જતા કાંઈ બનહે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમય ગણનાના પુસ્તક 1 અધ્યાય 1-3 કલમમાં લખલા હૈયે ઇસરાયેલી લોક મિસર દેશમાં અરે નીંગ્યા ત્યાં પાછે બીજા વરહા બીજા મહિના પહેલે દિહી સિનાઈના અરણ્યમય મુલાકાત મંડપમય યહોવા દેવ પરમેહરે મૂસા નાખ્યા ઇસરાયેલી લોકા આખી જમાત એટલે સમુદાયના કુળ પ્રમાણે ને ત્યાં બાપ દાદા કુટુંબ પ્રમાણે ને ત્યાં નાવહા સંખ્યા પ્રમાણે દરેક પુરુષની માથા દીઠ ગણતરી કહો 20 વરહાના ને તેથી વધારે ઉંમરના ઇસરાયેલી લોકામાંના જોલા લોડાઈમાં જા માટે શક્તિમાન હતા ત્યાં ગણના એટલે ગણતરી ત્યાં સૈન્ય પ્રમાણે તું ને હારૂન કોયા વહાલા બહાબોહી આપા આપે અભ્યાસમાં એ ગી હે કા જોવે પરમેહરે ઇબ્રાહિમાલ ભવિષ્ય વચન દેનેલ કા તા વંશ પરદેશ में ભટકી તાના લોકા સેવા કરી ને 400 વરહા સુધી તે હાલ દુઃખ દેવામાં ઈ ત્યાં વચન પ્રમાણે સમય એનો તવે યાકૂબ પોતાના કુટુંબ લઈને મિસર દેશમાં ઈ હે તોવે ત્યાં ખાલી 70 જાય આતે ધીરે ધીરે મિસર દેશમાં તે હાલ ગુલામ બનાવી દેવામાં એને તે હાલ દુઃખ દેવામાં એના ને તે હાલ નાશ કોરા તે હાલ ઓછે કોઈ ટાકા
ને તે હાલ વત્તે અટકાવી દા માટે જાત જાતના પ્રયત્ન કરવામાં એના છતાં બી તે વત્તે જ ગીએ ને તુમ્હાલ ખબર હૈ ये माँ प्रिय भाबोही પરમેહરા દેનલા ભવિષ્ય વચન પૂરા ઓના સમય એનો ને પરમેહરે મૂસા મારફતે તે હાલ મિસર દેશની ગુલામી મારે છોડાવીએ તો હવે ત્યાં સંખ્યા કોલ્હી હતી પરમેહરા વચન આપહાલ માહિતી દેહે ત્યાં પ્રમાણે જોવે તે મિસર દેશ મારે નીંગીએ તો હવે 6 લાખ તે ખાલી માટડા જતા પહોંચને થયો અલગ આપાહે યા ત્યાં પ્રમાણે માં પ્રિય ભાબોહી ઇસરાયેલી લોકો હાલ મિસર દેશ મારે નીંગીએ ત્યાલ 2 વરહે ને 2 મહિના વીતી ગયા આજુ બી તે વચનના કનાન દેશમાં જ્યાં હટી આગાડી વધતે જાતે હે તે આજુ બી અરણ્યમય હેતે ને તોવે પરમેહેર મૂસા નાખે હે તો ઇસરાયેલી લોકો હામય 20 વરહાથી વધારે ઉંમરના પુરુષની એટલે માટડા ગણતરી કહો ને વહાલા ભાબોહી ત્યાંય તે ગણતરી કોઈ બી ખરી ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગણનાના પુસ્તક 2 અધ્યાય 32 ને 33 કલમમાં લખલા હૈયે ઇસરાયેલી લોકો હામાં જેહા ગણતરી તેહા અબહા ગાહા પ્રમાણે હોવી તે એ હેતા ઇસરાયેલી લોકો છાવણીમાં જ્યાં બધા પોતપોતાના સૈન્ય પ્રમાણે ગણતરી હોવી તે 6,03,550 હતા ને યહોવા દેવ પરમેહરે મૂસાને આજ્ઞા દેનેલ તે પ્રમાણે ઇસરાયેલી લોકો લેવીહા એટલે લેવી કુળની ગણતરી કોવામાં યનેલ નહીં વહાલા ભાબોહી આપા એ ગીએ ત્યાં પ્રમાણે લેવી કુળ સિવાય 20 વરહાથી ઓછી ઉંમરવાળા દરેક પહાહા ને થઈ હે સિવાય ત્યાં આરે રોનારે બીજે માહાય ત્યાં સિવાય ગણતરી પ્રમાણે લોડાઈમાં જઈ શકે હોડા મહા સંખ્યા જ 6,03,550 હતી એટલે તુમા સમજી શકતે હે કા ઇસરાયેલી લોકો કુલ સંખ્યા કોલી બાધી ઓરી જે હાલ પરમહેર મૂસા આગેવાની નીચે કનાન દેશ જો વચનનો દેશ હૈયે જો દૂધ મધથી રેલ છેલવાળો દેશ હૈયે તામાય લઈ જહાય માં પ્રિય ભાબોહી તે કોઈ જ આજે આપહાલ બી પરમહેર અનંત જીવનમાંય હરગા રાજ્યમાંય લઈ જહાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંય આઈને તુમા હરગા રાજ્યમાંય જઈ શકજે હે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંય સંત પિત્તરા લખલો પહેલો પત્ર 1 અધ્યાય 3 ને 4 કલમમાં લખલા હૈયે આપે હે પ્રભુ ઈસુ ખ્રિસ્તા દેવ ને આબહાલ એટલે કા પરમેહરાલ ધન્યવાદ હોવે તે પોતે મોટી દયા રાખીને મૌલામાને ઈસુ ખ્રિસ્તા પુનરુત્થાન કોયા એટલે ત્યાલ મૌલામાને જીવતો ઉઠાડીને સજીવન એટલે જીવંત આશાને માટે અવિનાશી નિર્મળ ને કર્માઈ નહીં જનારા વતનને માટે આપહાલ પુનર્જન્મ એટલે નવો જન્મ દેનહો તે વતન તુમ્હે માટે જુગામય હરગામય રાખી થવલા હૈયે વહાલા ભાબોહી તુમા સમજી શકીએ અરી જી બી પરમેહરા પહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કો હોય તી ત્યાં હરગા રાજ્યમય હરગા વતનમય પ્રવેશીને અનંત જીવન પામી શકે હે આજે કદાચ તુમા ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કોતે હે તે તામય જીવનના અંત સુધી આગાડી વધતે જયા ને કદાચ તુમ્હે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નહીં કોઈ હો કા નહીં ત્યાં વિશે જાણ્યા તે આજે ને યા સમયે તી તુમા કોઈ શકતે હે તુમ્હે આથામય હૈયે વહાલા ભાબોહી તક ઝડપી લયા તેલ જાતિ માં રાંધા પરમહેર તુમ્હાલ મદદ કોઈ ને તુમ્હાલ આશીર્વાદ દે પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમને તામાય અનુભવી શક્ય ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 3900002 ધન્યવાદ.